હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ અરુ કુક ગુજરાતી. આજે બનાવીશું તીખું તમતમતું ચવાણાનું શાક. જ્યારે કોઈ શાક ઘરમાં ન હોય ત્યારે આ શાક બનાવીને સર્વ કરી શકીએ છીએ. આ શાક બનાવવામાં એકદમ સરળ છે અને ટેસ્ટમાં પણ ખૂબ જ સારું લાગે છે. તો ચવાણાનું શાક બનાવવા માટે મેં અહીં 1 વાટકો મીડિયમ તીખું ચવાણું લીધું છે. તમે જો વધારે તીખું પસંદ કરતા હોય તો તમે તીખું ચવાણું પણ લઈ શકો છો. હવે મિક્સર જારમાં મરચી, આદુના ટુકડા, લસણની કળીઓ અને મીઠા લીમડાના પાન નાખીશું. તેને ક્રશ કરી લઈએ. તો આપણે આ રીતની અધકચરું ક્રશ કરી લીધું છે. હવે તેને સાઈડમાં મૂકી દઈએ. હવે મીડિયમ ફ્લેમ પર પેન ગરમ કરવા મૂકી તેમાં 2 મોટા ચમચા તેલ નાખીશું. તેલ થોડું ગરમ થઈ જાય એટલે તેમાં 1/4 ચમચી જેટલી રાઈ નાખી રાઈને કકડવા દઈએ. હવે રાઈ કકડી જાય એટલે તેમાં અડધી ચમચીથી થોડું ઓછું આખું જીરું નાખી થોડી વાર ચલાવતા રહી થવા દઈએ. જીરુંનો થોડો કલર ચેન્જ થાય એટલે તેમાં 1 ચપટી જેટલી હિંગ અને ક્રશ કરેલા આદુ, મરચી, લસણ, મીઠા લીમડાના પાન નાખી થોડી વાર ચલાવતા રહી સાંતળીશું. હવે તેમાં 3 મીડિયમ સાઇઝના કાંદાની પ્યુરી બનાવીને નાખીશું. તમારે જો કાંદાને એકદમ ઝીણા કટ કરીને લેવા હોય તો પણ લઈ શકો છો. મેં અત્યારે કાંદામાં 2 થી 3 ચમચી જેટલું પાણી નાખી અને આ રીતની પ્યુરી બનાવી લીધી છે. હવે તેને ચલાવતા રહીએ. કાંદા થોડા કૂક થાય અને તેમાંથી તેલ છૂટું પડે ત્યાં સુધી થવા દઈએ. ઘણીવાર કોઈ પણ શાક ઘરમાં ન હોય તો એકદમ ફટાફટ સરળતાથી આ રીતે ચવાણાનું શાક બનાવીને સર્વ કરી શકીએ છીએ. ચવાણું તો આપણે લગભગ બધાના ઘરમાં હોય જ છે. હવે થોડી વાર પછી કાંદા થોડા કૂક થઈ ગયા છે અને તેમાંથી તેલ છૂટું પડી ગયું છે. તો હવે તેમાં 2 ચમચી કશ્મીરી લાલ મરચું પાવડર, આનાથી માત્ર શાકનો કલર જ સારો આવશે, વધારે તીખું નહીં થાય. 1 ચમચી ધાણા જીરું પાવડર, 1/4 ચમચી જેટલી હળદર અને સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું. હવે બધું સારી રીતે મિક્સ કરી લઈએ. હવે બધા જ મસાલા મિક્સ કરી લઈએ. મસાલા બળે નહીં એટલે ફટાફટ તેમાં 4 ટમેટાની પ્યુરી કરીને નાખીશું અને તેને પણ સારી રીતે મિક્સ કરી લઈએ. હવે ટામેટાં બરાબર કૂક થઈ જાય અને તેમાંથી પણ તેલ છૂટું પડે ત્યાં સુધી થવા દઈએ. હવે તમે જોઈ શકો છો કે ટામેટાં એકદમ સરસ કૂક થઈ ગયા છે અને તેલ પણ છૂટું પડી ગયું છે. તો હવે તેમાં ગરમ પાણી નાખીશું. તો પહેલાં 2 કપ પાણી નાખી તેને સારી રીતે મિક્સ કરી લઈએ. જેટલું પાણી જરૂર પડે તેટલું જ નાખવાનું છે, વધારે નથી નાખવાનું. તો અત્યારે 2 કપ ગરમ પાણી નાખી તેને બરાબર મિક્સ કરી લઈએ. ગ્રેવી થોડી ઘટ્ટ લાગી રહી છે તો તેમાં હજુ 1 કપ ગરમ પાણી નાખીશું અને તેને ચલાવતા રહી ઉકાળી લઈએ. મેં અહીં 3 કપ ગરમ પાણીનો ઉપયોગ કરેલો છે. તમારે જેટલો રસો રાખવો હોય તેટલું પાણી નાખવાનું. હવે ચલાવતા રહી એકદમ સારી રીતે ઉકાળી લઈએ. આપણે અહીં ગરમ પાણીનો ઉપયોગ કરેલો છે એટલે તેને ઉકળતા બિલકુલ વાર નહીં લાગે. એકદમ ફટાફટ થોડી જ વારમાં ઉકળી જાય છે. તો થોડી વાર પછી તમે જોઈ શકો છો કે ગ્રેવી એકદમ સરસ ઉકળી ગઈ છે. હવે શાકને એકદમ સરસ ટેસ્ટી બનાવવા માટે તેમાં 1/4 ચમચી જેટલો ગરમ મસાલો નાખીશું અને ટામેટાની ખટાશ બેલેન્સ કરવા માટે અડધી ચમચી ખાંડ નાખીશું. ખાંડ નાખવી ઓપ્શનલ છે. જો તમે માત્ર તીખું અને ખાટું પસંદ કરતા હોય તો તમારે ખાંડ સ્ક્રેપ કરી નાખવાની. હવે સારી રીતે મિક્સ કરી લઈએ અને ગેસ બંધ કરી દઈએ. તો ચવાણાના શાક માટે આ રીતની ગ્રેવી રેડી કરી લેવાની. હવે શાકને જ્યારે સર્વ કરવું હોય ત્યારે તેમાં ચવાણું નાખવાનું. મારે અત્યારે જ શાકને સર્વ કરવાનું છે તો તેમાં ચવાણું નાખી દઈએ અને તેને બરાબર મિક્સ કરી લઈએ. તો અત્યારે તમને ચવાણામાં ઘણો રસો લાગી રહ્યો છે પણ થોડી જ વારમાં ચવાણું બધો જ રસો એબ્ઝોર્બ કરી લેશે. એટલે આ રીતનો રસો રહે તે પ્રમાણે શાક તૈયાર કરવાનું. હવે તેમાં થોડા લીલા ધાણા નાખી તેને પણ મિક્સ કરી લઈએ. હવે જોતાં જ ખાવાનું મન થઈ જાય તેવું ચવાણાનું શાક રેડી છે તો તેને સર્વ કરી લઈએ. તો ફ્રેન્ડ્સ, રેડી છે. જ્યારે કોઈ શાક ઘરમાં ન હોય ત્યારે એકદમ ફટાફટ તૈયાર થઈ જાય અને ટેસ્ટમાં ખૂબ જ સારું લાગે તેવું તીખું તમતમતું ચવાણાનું શાક.
રેસીપી સારી લાગે તો લાઈક કરી દેજો, વધુને વધુ શેર કરી દેજો, અને હજુ સુધી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. થેન્ક યુ ફોર વોચિંગ.